આજે ભારત અને પાકિસ્તાનની મેચ હતી, એમાં ભારતનો ભવ્ય વિજય થયો છે, જે ખુશી વ્યક્ત કરવા માટે બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા છે। પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે લોકો તિરંગો ઝંડો લઈને ફરી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે અને ખુશી મનાઈ રહ્યા છે। લોકો એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા છે। તો આજે આ ખુશી વ્યક્ત કરવા માટે જે લોકો એકત્ર થયા છે, એમની ખુશી સાથે વડોદરા શહેર પોલીસ પણ એમાં સામેલ છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની માટે અમે પૂરતો બંદોબસ્ત રાખેલો છે। અત્યારે દરેક જે માંડવી ખાતે લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે, ત્યારે અમે ડીસીપી ઝોન 3, ઝોન 4 અને અમારો તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, જે કમ્યુનિટી પોલીસ સ્ટેશન છે, સેન્સિટિવ પોલીસ સ્ટેશન છે, બધા સ્ટાફ અમે અત્યારે અહીંયા રોડ ઉપર જ છીએ અને લોકો ખૂબ સારી રીતે ઉજવણી કરી શકે એની માટે અમે કાર્યરત છીએ। કોઈ બનાવ બનેલો નથી અને લોકો પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે, આનંદ વ્યક્ત કરી રહ્યા છે। આજે અમને મેચનું જોવાની ખૂબ જ મજા આવી રહી છે અને અમને આજે વિરાટ કોહલીએ જે 100 રનનું કરેલા છે, અમને સેન્ચુરીની એક્સપેક્ટેશન હતી, એ એક્સપેક્ટેશન ઉપર એને બહુ સારી એવું ઇન્ડિયન बाप हमेशा बाप होता है, वो उन्होंने पुरवार किया है। इंडिया फेवरेट प्लेयर कौन है? विराट मैच અમે લોકોએ બહુ પ્રેમથી નિહાળી છે। પાકિસ્તાન હારી ગયું એની અમને બહુ ખુશી છે। અમને પહેલેથી જ ખબર હતી કે પાકિસ્તાન હારવાનું જ છે। આપણા ગુજરાતીઓએ બહુ નામાંકિત કર્યું છે। અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા એ બધાએ બહુ સારું પ્રદર્શન કર્યું છે અને પાકિસ્તાનની કોઈ औकात નથી કે આપણી સામે જીતી શકે। બાપ બાપ હોતા હૈ, બેટા બેટા હોતા હૈ। यस यस, भारत माता की जय, भारत माता की। આજે ખૂબ જ આનંદ થયો કે આપણી ઇન્ડિયા જીતી ગઈ છે। વંદે વંદે વંદે। અમારા માટે ખૂબ જ ખુશીનો પલ છે કેમ કે ચેમ્પિયન ટ્રોફીમાં 2017નો બદલો લેવામાં આવ્યો છે। આજે ઇન્ડિયા ઇન્ડિયા